આવી ગયા ને તમે. મને હતું જ કે એક ને એક દી તમે જરૂર આવશો. અમે? પણ તમને કેમ ખબર પડી કે અમે અહીંયા આવવાના છીએ? પહાડનું દિલ વિંદીને વહેતી નદી કદી પહાડ પર પાછી વળતી નથી. આભેથી વરસેલો મેહુલો કદી આભે ચડતો નથી. પણ જન્મ જન્મના સાથી ક્યારે જુદા થતા જ નથી. એટલે જ મને પૂરી આશા હતી કે નવે અવતારે તમે જરૂર પાછા આવશો. નવે અવતારે? હા, એટલે જ તો વર્ષો થયા એ ઘડીની રાહ જોતી, સમયની સાથે સાટ મારી ખેલીને આ પાળિયાને પૂછતી અહીં બેઠી છું. કોની છે આ ખાંભ્યું? વર્ષો પહેલાની વાત છે. શરદ પૂનમનો એ યાદગાર દિવસ આજે પણ મને યાદ છે, જ્યારે પ્રેમના પ્રતીક સમાન આ જન્મ જન્મના સાથીઓનું પ્રથમ મિલન થયું હતું. દર વર્ષની જેમ એ વર્ષે પણ અમારા ગામમાં નદીને કાંઠે તરણ યોજાઈ હતી. હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. જમીનદાર રઘુનાથ એક પછી એક હરીફોને આવકારી રહ્યા હતા. શાબાશ કરશન, મારી શુભકામનાઓ તારી સાથે છે. ઠાકોર સાહેબ, તમારો આભાર. આવો હમીર બેટા, 3 વર્ષથી આ કરસનબાજી જીતી જાય છે, પણ આ વર્ષે આપણા ગામની આબરૂ તારા હાથમાં છે. જમીનદાર સાહેબ, આ વખતે જીવનો જુગાર રમીને પણ રામપુરની આબરૂ જાળવીશ. શાબાશ. બાપુ, આ આપણા મોહનનો છોકરો ગોપાલ છે. એ પણ આ વખતે હરીફાઈમાં ભાગ લે છે. હા, શાબાશ દીકરા, મુકાબલો બરાબર કરજે. જમીનદાર સાહેબ, ભગવાનની કૃપાથી હું રામપુરનું નામ નીચું નહીં થવા દઉં. મુનિમજી, આને મેં તો આજે જ જોયો. એ શહેરમાં ભણતો હતો બાપુ, કાલે જ ગામમાં આવ્યો છે. અચ્છા. અરે રાધા, ક્યાં ડૂબી ગઈ છે? પાણીમાં. બાપુ, મને તો લાગે છે કે આ વર્ષે પણ બાજી સીતાપુર વાળા જીતી જશે. અરે હોય કાંઈ મુનિમજી, જોઈ લેજો, આ વખતે હમીર આપણું નાક જરૂર રાખશે. અરે ગોપાલ, આમાં તારું ગજુ નહીં. શું કામ વચ્ચે અથડાવા અંદર જંપ લાવે છે? હે, ગજુ તો પાણીમાં જ મફાઈ જશે હમીર. ગાલના હાથમાં ક્યાંથી કુવત હોય? તો જોઈ લેજે આજે કોણ જીતે છે હમીર. સૂકા રોટલાનો સીનો કે દૂધનો બાંધો? ભાઈઓ અને બહેનો, હવે તરવાની હરીફાઈ શરૂ થવાની છે. નદીને સામે કાંઠે નાળિયેર રાખેલ છે. જે જવાન પહેલા ત્યાંથી નાળિયેર લઈ આવશે તે હરીફાઈ જીતશે. હોશિયાર! 1, 2, 3. ચમનિયો નથી, ચમનલાલ રસિયા. ચમનલાલ રસિયા કાલા તરતા તો આવડતું નથી અને ડૂબવા ચાલ્યો આવે છે અને બચાવવો મારે પડે છે. અરે તું શું બચાવીશ ગાંડિયા? ગામની આબરૂ તો હું બચાવીશ, પણ હવે તું મને બચાવ. લાગે છે આ વખતે હમીર આપણી લાજ રાખે. બરોબર બાપુ.
માલિક માલિક જુઓ તો ખરા મોહનનો દીકરો ગોપાલ પણ આવી ગયો. હા, હવે તો કરશે ને બંનેને હંફાવા પડશે. જય અંબે. વાહ, રામપુરમાં કોઈ મર્દ નીકળ્યો ખરો. કોણ છે આ જુવાન? અરે, એ તારો પડોશી ગોપાલ છે. ગોપાલ. આ તો તારો પડોશી છે એટલે તર્યો, નહીં તે ડૂબી જાત. લે,